રાજકોટના અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની મોટી બેદરકારી. ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરી જતા રહેતા લોકોના જીવ અદ્ધર થયા હતા. ચકડોળ 100 ફૂટની ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે. ચકડોળમાં 5 થી 6 લોકો 20 મિનિટ સુધી હવામાં લટકતા રહ્યા. ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો હતો. તો રાજકોટમાં ચકડોળ જે આવેલું હતું તેમાં ઓપરેટરની બેદરકારી સામે આવી છે. એટલે અમને ઉપર ચકડોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા. તમને ઉપર પહોંચાડ્યા પછી અમને વ્હીલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા. અમે લોકો 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોઈએ અમે લોકો 10 મિનિટ અમે વેઇટ કર્યા. અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે લોકો બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી. આ બેન નીચે ઊભા હતા, એમણે બૂમ સાંભળી. નીચે વોચમેન ઊભો તો વોચમેનને સંભળાતું નથી. તો એ લોકો તો હતા ને હાજર હતા કે નહીં? કોઈ હાજર હતું, વોચમેન હાજર હતો પણ વોચમેન વોચમેન નહીં, આ જે રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા. એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો. બોલો, અડધી રાતે લાઇટ ના હોય ત્યારે. તમે કેટલા લોકો હતા? કેટલા લોકો હતા તમે? અમે 4 જણા હતા. હું હતા, મારા સાસુ છે, મારા વાઈફ છે અને મારો છોકરો છે. મારા વાઈફે બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી. આ બેન ત્યાં આગળ ઉભા હતા, એમણે સાંભળી. એમણે વોચમેનને કીધું, ત્યારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે, ફેરિસ વ્હીલ નો કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે. બરાબર. પછી તમે ફાયરને ફોન કર્યો? પછી મેં પોલીસને ફોન કર્યો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો. ઓકે ઓકે. એમ બધા ફાયર બ્રિગેડ વાળા છે એટલે થેન્ક યુ વેરી મચ. અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થયો અત્યારે.